નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1777મો એપિસોડ અને 1777મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ગાંજાના સોદાગર કોણ. તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે, આપણા ગુજરાતમાં નવા જનરેશનમાં ગાંજાનું ચલણ જબરજસ્ત વધી રહ્યું છે, એટલે બોલવું છે. નવું જનરેશન આનાથી ગાંજાના વળગણથી દૂર થાય એ માટે બોલવું છે. બીજો મુદ્દો છે અનંત વિવાદ. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે જાહેરમાં કહ્યું છે કે આદિવાસીઓના હિતની કોંગ્રેસ વાત નહીં કરે અને અન્યાય કરશે આદિવાસીઓને તો હું પક્ષ છોડી દઈશ. કેમ કહ્યું છે એ પાછળની રાજનીતિ છે શું એ સમજવું છે. અને ત્રીજો મુદ્દો છે એટીએમ શરૂ, ભ્રષ્ટાચાર બંધ. પણ શરૂઆત યુવા પેઢીને નશાના વળગણથી દૂર કરવાના સૌથી મહત્વના મુદ્દાથી. આપ તમામને ભોળેનાથ મહાદેવની શિવરાત્રિ, મહાશિવરાત્રિ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા. મહાદેવના આશીર્વાદ આપણા ગુજરાત ઉપર, આપણા દેશ ઉપર, આપણી સૃષ્ટિ ઉપર, આપણી પ્રકૃતિ ઉપર હંમેશ બન્યા રહે તો મહાદેવને પ્રાર્થના, એમના ચરણોમાં પ્રાર્થના. આજનો મુદ્દો છે ગાંજાનો. એક સમય હતો ગાંજો પીવાવાળાને આપણે ગંજેડી કહેતા, તુચકારાથી બોલાવતા, જૂના વિચારોવાળા ગણતા, કારણ કે નવા નવા પ્રકારના ડ્રગ્સ આવતા હતા. પણ દુઃખદ આશ્ચર્ય એ છે નવા જનરેશનને ફરી એકવાર એ ગંજેડી થવાનું ભૂત સવાર થયું છે. નશાના સામાન તરીકે ગાંજાનો સવિશેષ વપરાશ મારા ગુજરાતમાં થવા લાગ્યો છે. નવું જનરેશન, જેને આપણે જેનજી કહીએ છીએ, અરે યુવકોને તરુણો પણ એની લતે લાગ્યા છે ને, એટલે બોલવું છે. અનેક ઠેકાણે ગાંજો પીવાય છે, ગંજેડીઓ પેદા થઈ રહ્યા છે, એટલે બોલવું છે. થોડાક આંકડા આપું ને પહેલાં છેલ્લા કેટલાક દિવસોમાં જે ગાંજો પકડાયો છે ને એની વાત કરી લઉં. ગુજરાતની અંદર ગાંજાના જે મહત્ત્વના કિસ્સા છે અરવલ્લી, મહીસાગર સહિતના, એની ચર્ચા કરી લઉં તો અમદાવાદથી શરૂઆત કરું છું. 14 ફેબ્રુઆરીએ અમદાવાદમાં ડુંગળીની આડમાં, ડુંગળી બોરા જોવો છો ને, ડુંગળીની આડમાં 400 કિલો ગાંજો, આ ડુંગળીના બોરા, એના નીચે ગાંજાના બોરા, 400 કિલો ગાંજો પકડાયો છે. અરવલ્લીની વાત કરી લઉં તો 12 ફેબ્રુઆરીએ તુવેર અને ઘઉંના પાક વચ્ચેથી ગાંજાના 83 છોડ મળી આવ્યા છે. પાક કરો તો કે તુવેર, ખેતી કોની તો કે તુવેર અને ઘઉંની. પણ આપ જોઈ શકો છો આ વચ્ચે કપાસ પણ દેખાય છે, એની વચ્ચે આ ગાંજાનો છોડ ગલગોટા જેવો દેખાતો આ છોડ ગાંજાનો છે. જો કે ડ્રોનની મદદથી સર્વેલન્સ થયું અને ગાંજાની ખેતી પકડાઈ છે. સુરતની વાત કરી લઉં 12 ફેબ્રુઆરી. હવે કોણ કરે છે આ ગાંજાનો વેપાર અને કોણ ઉપયોગ કરે છે આ વ્યક્તિ તો જુઓ. આઈઆઈટીનો વિદ્યાર્થી છે, આઈઆઈટી સુરતમાં 12 ફેબ્રુઆરીએ ગાંજાની હેરાફેરી કરતો આઈઆઈટીનો વિદ્યાર્થી ઝડપાયો છે. સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાં ગાંજાની હેરાફેરી કરાતી હતી અને તેમાંથી આ વિદ્યાર્થીને પકડ્યો છે. સુરતની જ વાત કરી લઉં તો 12 ફેબ્રુઆરીએ બેંકોક સુરત ફ્લાઇટમાંથી બિનવારસી હાલતમાં ગાંજો મળી આવ્યો છે. આપ જોઈ શકો છો એ ફ્લાઇટ છે અને ફ્લાઇટની અંદર આપ પોલીસ અને એજન્સીઓ જોઈ શકો છો. સીટની નીચે જે બેસવાની સીટ છે એની નીચેથી આ પ્રકારે બિનવારસી હાલતમાં ગાંજો પકડાયો છે. અને આ પહેલાં 9 ફેબ્રુઆરીએ સુરત એરપોર્ટથી ગાંજો પકડાયો હતો. આવા તો અનેક કિસ્સા છે. ગાંજો એરપોર્ટ ઉપર ફ્લાઇટથી આવે છે. મહત્તમ જે ફ્લાઇટ છે તે બેંકોકની ફ્લાઇટ છે. વિચાર કરો ગાંજાની તસ્કરી કેવી રીતે થાય છે. ફ્લાઇટની અંદર મોબાઈલનું ચાર્જર લઈ જવું હોય ને તો પણ એનું સ્કેનિંગ થાય છે. સ્કેનર મશીન હોય છે. આ હેન્ડબેગ થકી જ આવ્યું હશે તો હેન્ડબેગનું પણ સ્કેનિંગ થયું હશે. ત્યાં કેમ ન પકડાયો? ભલું થયું કે જે પણ ઇન્ફોર્મેશન સુરત પોલીસને કે એજન્સીઓને મળી, સુરતથી પકડાયો. અનેક વાર આવા કિસ્સા સામે આવ્યા છે. હું વિગતવાર આંકડા કહી દઉં, શહેરવાર. તો 15 ફેબ્રુઆરી અરવલ્લી 9700 ગ્રામ ગાંજો પકડાય છે, જે મેં પહેલાં કિસ્સો કહ્યો. 15 ફેબ્રુઆરી મહીસાગર 26 નંગ પોષના ડોળા પકડાય છે.
14 જાન્યુઆરી અમદાવાદ 14 ફેબ્રુઆરી અમદાવાદ 406 કિલો ગાંજો પકડાય છે. 14 ફેબ્રુઆરી સુરત 81 ગ્રામ ગાંજો પકડાય છે. 14 ફેબ્રુઆરી સુરત 22.59 ગ્રામ ગાંજો પકડાય છે. 13 ફેબ્રુઆરી સુરત 230 ગ્રામ ગાંજો પકડાય છે. 12 ફેબ્રુઆરી અરવલ્લી 8 કિલો 730 ગ્રામ ગાંજો પકડાય છે. 12 ફેબ્રુઆરી અમદાવાદ 22 કિલો 780 ગ્રામ ગાંજો પકડાય છે. 12 ફેબ્રુઆરી સુરત 16 કિલો 105 ગ્રામ ગાંજો પકડાય છે. 12 ફેબ્રુઆરીએ સુરતમાં બે અલગ અલગ ખેપ છે. એક 3.7 કિલો તો બીજું તો 10,034 કિલો ગાંજો પકડાય છે. 1,55,00,000ની કિંમતનો ગાંજો. 11 ફેબ્રુઆરી રાજકોટ 789 ગ્રામ. ગીર સોમનાથમાં પણ 10 લાખ રૂપિયાનો ગાંજો પકડાય છે 10 ફેબ્રુઆરી. 9 ફેબ્રુઆરી નવસારીમાં 21 કિલો ગાંજો પકડાય છે. સુરતમાં 9 ફેબ્રુઆરીએ 8 કિલો ને 500 ગ્રામ ગાંજો પકડાય છે. સરકારે જે પાર્લામેન્ટમાં આંકડા રજૂ કર્યા છે એની વાત કરી લઉં તો આપણા ગુજરાતમાંથી વર્ષ 2022માં 12,839 કિલો 12 ટન 12 ને 13 લગભગ 13 ટન જેટલો ગાંજો પકડાય છે. 23માં પણ 12,486 કિલો ગાંજો પકડાય છે 12.5 ટન. 2024માં 6.5 ટન ગાંજો પકડાય છે. ગાંજો દેશી ગાંજો એની ખેતી પણ થાય છે. ગાંજો વિદેશથી પણ આવે છે અને હવે તો સિન્થેટિક ગાંજો એટલે કે આર્ટિફિશિયલ હાઇડ્રોપોનિક ગાંજો પણ આવે છે. કોણ પીવે છે? વડીલો નથી પીતા વડીલો. કોઈ કહેતું હોય તો એ વાત ખોટી છે. એ જમાનો હતો જૂનો જમાનો, એ જમાનો ગયો. ગાંજો શિક્ષિત કોલેજમાં અભ્યાસ કરનારા, કોલેજ પહોંચે પહેલાંના તરુણો અને યુવકો પીવે છે. અનેક જગ્યાએ મોડી રાત સુધી ક્લબો ચાલે છે, કાફે ચાલે છે, પીતા હોય છે. આપ તમામ લોકો જાણો છો ગોગો એક પેપર રોલ હતો જેની અંદર ગાંજો પીવાતો હતો અને આપની ચેનલ એબીપી અસ્મિતાએ મુહિમ શરૂ કરેલી. હું ધન્યવાદ આપીશ મારી પોલીસને. મોડે જાગેલી ડીજીપીએ પરિપત્ર જ કરેલો અને આખા ગુજરાતની અંદર સામૂહિક રેડ કરવામાં આવેલી અને થોડા ઘણા અંશે ચોક્કસથી અંકુશ લવાયો છે કારણ કે 1 મહિનો થઈ ચૂક્યો છે. બની શકે ફરીથી એનું ચલણ શરૂ થયું હોય પણ પોલીસે પ્રયાસ ચોક્કસથી કર્યો હતો. જો કે આખું ગામ જાણતું હતું કે ગોગોનો બીજો કોઈ ઉપયોગ જ નથી, છતાં પણ એની અંદર એ પેપર રોલમાં ગાંજો ભરીને ખેંચતા હતા લોકો. આ સ્થિતિ છે. જૂના જમાનામાં વડીલો ચલમ પીતા હતા, ક્યાંક ગાંજો પીતા હશે. ગાંજો પ્રતિબંધિત છે માત્ર દવા પૂરતો, કારણ કે દવામાં ગાંજાનું કેટલુંક સત્વ એ પણ હર્બલના પરિપ્રેક્ષમાંથી, આયુર્વેદના પરિપ્રેક્ષમાંથી ઉપયોગ કરવામાં આવતું, નશા માટે નહીં. એવા દર્દ કે જે મહેસૂસ ન થાય ને દવા થઈ શકે એવી દવા બનાવવા માટે, એવી ટ્રીટમેન્ટ માટે એ વપરાતો હતો, નહીં કે નશા તરીકે. એના માટે જરાય પરમિટેડ નથી. પણ આપણું નવું જનરેશન આ રસ્તે જોડાયું છે ત્યારે બોલવું જરૂરી છે, સમજવું જરૂરી છે. તમામ મા બાપે સતર્ક થવું જરૂરી છે. મા બાપ સંતાનોની જાસૂસી ન કરે, જરા પણ નહીં, પણ એ ચોક્કસથી ધ્યાન રાખે કે એમના સંતાનની સંગત કોની સાથે છે. કારણ કે અનેક પેડલરો એવા છે, એમના ફોલ્ડરિયાઓ એવા છે કે શિક્ષિત યુવકોને આ રસ્તે ચડાવે છે અને પછી એની લત લાગે છે. લત ત્યાં સુધીની લાગે છે આપણા સંતાનો ચોરી કરતા થઈ જાય છે. દીકરીઓ પણ આ રસ્તે ગઈ છે, આ હકીકત છે. કોઈ બોલતું નહીં હોય પણ દીકરીઓ પણ મોટા શહેરની અંદર આપણે જોઈએ છીએ તો આ છે. શિક્ષિતની વાત કરીએ છીએ, ઓછા શિક્ષણ છે ને એ વિસ્તારોમાં નથી થતું. આ આદિવાસી બેલ્ટમાં ક્યાંય આનું ચલણ નથી. વાવેતર ચોક્કસથી કદાચ થતું હશે પણ આ ચલણ નથી. પણ આ ચલણ શિક્ષિત વર્ગમાં, યુવાનોમાં, જેનજીમાં વધ્યું છે. જેનજી એનર્જેટિક છે, જેનજીમાં પોટેન્શિયલ છે. માત્ર જરૂર છે જેનજીને દિશા બતાવવાની પણ જરૂર નથી, પણ કે દિશા ન ચૂકે ને એનું ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે ફોકસ છે, પણ એ ફોકસ હોવાની અંદર જ કે ડિફોકસ ન થાય ને એ ધ્યાન રાખવાની આપણી તમામની જરૂરિયાત છે. ડૉક્ટર હસમુખભાઈ પટેલ ધારાસભ્ય છે અમરાઈવાડીના, કોંગ્રેસ બીજેપીના નેતા છે. ડૉક્ટર મનીષભાઈ દોશી મુખ્ય પ્રવક્તા છે કોંગ્રેસના. મયંકસિંહ ચાવડા નિવૃત્ત આઈપીએસ અધિકારી છે. ચાવડા સાહેબ આપની પાસે આવ્યું પહેલાં હસમુખભાઈ આપની પાસેથી જાણી લો, આપ તો ડૉક્ટર છો, બીમારીનો ઈલાજ કરનારા છો. આ બીમારી મારા યુવકોમાં, મારા તરુણોમાં લાગવા પાછળનું કારણ શું, કેટલી ઘાતક, કેટલી ખતરનાક, અને રોકવામાં આપણે તમામ લોકો આવી ગયા. હું ફરીથી કહું છું, પેરેન્ટ્સ, પોલીસ, સરકાર, વિપક્ષ, મીડિયા, તમામ લોકો આવી ગયા. કેમ સફળ નથી થતા?
નમસ્કાર રોનકભાઈ, આપના માધ્યમથી સૌ પ્રથમ તો દર્શક મિત્રોને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. રોનકભાઈ, આપે જે કહ્યું કે યુવાનોમાં ચલણ વધી રહ્યું છે અને એક તમે વાત જે નોટિસ કરી છે, સરસ નોટિસ કરી છે કે ચરસ ગાંજાનું પ્રમાણ પહેલાં એવું હતું કે વડીલો લેતા હતા અને ક્યાંક પરા એરિયામાં રહેતા હતા. અત્યારે યંગસ્ટર અને મેટ્રોપોલિટન સિટીમાં આ લોકો લે છે. હવે એમાં બે વિષય છે. એક તો આ જે લે છે એની પાછળનું કારણ રોનકભાઈ એવું છે કે તમે જુઓ કે આપણા ફાધર કે દાદા હતા ત્યારે સંયુક્ત કુટુંબ હતું. એના પછી આપણું જે કુટુંબ જનરેશન જેમ આગળ જતી ગઈ એમ આપણું કુટુંબ આવ્યું. તો ધીમે ધીમે હવે આઇસોલેટ ફેમિલી થવા માંડ્યું છે કે પતિ પત્ની અને બાળકો હોય, બાકીના વડીલ હોતા નથી. આ જનરલ ક્રાઇટેરિયા કહું છું, દરેક ઘરમાં હોય છે એવું નથી. એટલે હવે થાય છે શું કે જે બાળક મોટું થાય છે અને ક્યાંક ને ક્યાંક થોડુંક ડિપ્રેશનમાં કે એમાં હોય છે ને, તો એમાં તકલીફ થતી હોય છે. પહેલાં શું થતું હતું કે ડિપ્રેશનમાં હોય કે બીજું કંઈ પણ ચિંતામાં હોય તો ઘરના વડીલો સાચવી લેતા હતા અને એમાંથી બહાર આવી જતું હતું. પણ હવે શું થાય છે કે યંગસ્ટર કોલેજમાં ભણતું હોય કે બહાર નોકરી ધંધા કરતું હોય, એ જ્યારે એકલું હોય અને કોઈના કોઈ કારણસર ડિપ્રેશનમાં આવી જાય એટલે પછી બહાર નીકળીને, અત્યારે તો સોશિયલ મીડિયા પણ પાવરફુલ છે, અથવા તો કોઈની સંગતમાં રહીને ધીમે ધીમે આના રવાડે ચડતું જાય છે. ખરેખર ચિંતાજનક છે. અને યંગસ્ટરમાં જે આ દૂષણ વધ્યું છે ને, એ આપણા રાજ્ય માટે અને દેશ માટે પણ બહુ જ જોખમી છે. અને એનાથી આપણે બધાએ સાથે મળીને, તમે, અમે રાજકીય માણસો, પોલીસ ડિપાર્ટમેન્ટ, અત્યારે બધા જ સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છીએ. બીજું કારણ એ છે કે તમે જુઓ, પેટર્ન જુઓ રોનકભાઈ સાહેબ, કે પહેલાં જે હતું એ ગાંજાનું પ્રમાણ કે આ પ્રમાણ અહીંયા આટલું નહોતું. હા, ડ્રગ્સ આવતું હતું, બીજું કંઈ આવતું હતું, પણ આપણે ગુજરાતનો 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે રોનકભાઈ. તો એની અંદર આપણા ગુજરાત ગવર્મેન્ટે, માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારે અને માનનીય હર્ષભાઈએ જે એટીએસ સાથે કોમ્બિનેશન કરીને અમિતભાઈના માર્ગદર્શન નીચે જે 1600 કિલોમીટર દરિયા કિનારામાં એટીએસ જે કામગીરી કરી, એના અનુસંધાનમાં આપણે જોયું હોય તો છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ પકડાતું હતું. એ પકડતા હતા ડ્રગ્સ, એ એમને નહોતા પકડતા. એનું એટીએસ કામગીરી જે કરતી હતી એ કોન્સ્ટન્ટ દરિયામાં વચ્ચે રહીને સર્વેલન્સ રાખતી હતી. ત્યાંના જે માછીમારો હોય, અધિકારીઓ, એની સાથે કનેક્ટેડ રહીને કેમ કરીને આ જે બહારથી આવે છે, ઘૂસણખોરી કરે છે આ લોકો, એની વોચ રાખતી હતી અને એ રીતના પકડાતું હતું. હવે એ દરિયા કિનારો સ્ટોપ થયો, ઘણું ઓછું હવે એનાથી આવતું બંધ થતું લાગે છે. કારણ કે એ આવતું હતું, પહેલાં કેચ નહોતું થતું આ બધું, ત્યારે એ દૂષણ ક્યાંથી આવતું હતું ને ક્યાં જતું હતું કોઈ આંકડાકીય માહિતી મળતી નહોતી રોનકભાઈ. એટલે એ એની ઉપર આપણે સારી રીતના કંટ્રોલ લાવી શકીએ છીએ અને કદાચ આપ કબૂલ પણ કરી શકશો. હવે એના પછી તમે જુઓ, તમે હમણાં હાલ જે છેલ્લી ઘટનાઓ કીધી એ પ્રમાણે એ એરપોર્ટ ઉપરથી અને આવી રીતના ટ્રાવેલિંગમાંથી ગાંજોને આ બધું પકડવા માંડ્યું છે. એટલે હવે મોડસ ઓપરેન્ડી બદલાયેલી છે, છતાંય આપણી જે એટીએસ છે એ પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે, પછી કસ્ટમ ડિપાર્ટમેન્ટ સાથે, પછી દરિયા કિનારો હોય તો નેવી સાથે, આ બધા સાથે કોમ્બિનેશન કરીને એક સરસ મજાનું સંયુક્ત ઓપરેશન કરીને આને પકડે છે. હવે આ બધું જે દૂષણ આવે છે રોનકભાઈ, એ કંઈ આવતું હોય અને પકડાતું હોય એવું નથી હોતું. પોલીસ ડિપાર્ટમેન્ટ સરસ મજાનું સર્વેલન્સ રાખતું હોય છે, કોન્સ્ટન્ટ વોચ રાખતું હોય છે, 24 અવર વોચ રહેતી હોય છે આની ઉપર, અને ત્યારે કેચ થતું હોય છે. એમની કામગીરી આપ જુઓ ને સાહેબ, તો ખ્યાલ આવે કે કેટલા દિવસો સુધી, માની લો કે અહીંયા આગળ છે તો એરપોર્ટ ઉપર પણ ક્યાંકથી માહિતી મળતી હોય તો ક્યાંથી માહિતી મળે છે એ આખું સર્વેલન્સ કરવું પડે. દરિયા કિનારેથી જે ડ્રગ્સ મળતું હતું એ દરિયા કિનારામાં, દરિયાની અંદર આપણા કમાન્ડો કેટલાક કલાકો સુધી દરિયાના પાણીની અંદર નાવમાં રહીને વોચ કરતા હોય ત્યારે આ પકડવામાં આવતું હતું. આના અનુસંધાનમાં આપને કહું તો માનનીય અમિતભાઈ શાહ સાહેબ છેલ્લા 2 વર્ષની અંદર તમે જુઓ તો લગભગ મને જે આંકડો ખબર છે એ પ્રમાણે એનડીપીએસ એક્ટ નીચે તો લગભગ 1646 ગુનાઓ નોંધાયેલા છે અને એમાં કદાચ 40.815 કિલોગ્રામ જેટલું ડ્રગ્સ પકડ્યું હતું અને એની કિંમત કદાચ 3,727 કરોડ જેટલી થાય છે. આના માટે શું કરેલું છે કે એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ કરીને એ ગુજરાતની અંદર 213 જગ્યાએ કાર્યરત છે.
એટલે આટલું સર્વેલન્સ છે અને એના આધારે આ ડ્રગ્સ પકડવામાં આવે છે. ડૉક્ટર અને પકડાય છે આમાં શું છે કે હવે ડૉક્ટર પકડાય છે સારી વાત છે, હું ફરીથી કહું છું. કોંગ્રેસ સતત એ આંકડો કે જો આટલું પકડાયું, હું પોતે માનું છું પકડાય છે સારી વાત છે, પણ મારો સવાલ બીજો છે, પકડાતું નથી અને પીવાય છે એનું શું? હું તમને એક એક્ઝામ્પલ આપું. ડૉક્ટર આટલી એટીએસ મહેનત કરે, મધદરીએ રેડ કરીને બધાને પકડે. મૂળ હવે ગાંજા ઉપર આવું, આપણી યુનિવર્સિટીમાં ગાંજાનું વાવેતર થયું હોય, આપના કદાચ ધ્યાનમાં નહીં હોય પણ મેં પ્રસારણ કર્યું, રાજકોટની અંદર મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાનું વાવેતર થયેલું. મીડિયા પહોંચ્યું, વાત બહાર આવી, અડધો ગાંજો સળગાવી માર્યો. એબીપી અસ્મિતા સંવાદદાતા પરાક્રમસિંહે રાત્રે યુટ્યુબ ઉપરથી બંને મેચ કરીને બતાવ્યું કે જો ગાંજાનું છોડ કેવો અને આ કેવો. ગાંજો પકડી ગાંજાનું આખું એક્સપોઝ થયું. છતાં તમને દુઃખદ વાત કહી દો, આપણી બહાદુર પોલીસ, હવે જોજો આપ એક પોલીસ કહી બીજી પોલીસ કહી, આપણી બહાદુર પોલીસ બીજા દિવસ કે આ તો એફએસએલમાં ચેક થશે. નાના પેલું દૂધ પીતું બાળક હોય ને એને ખબર પડે કે આ ગાંજો હોય. આપણી પોલીસે ગાંજાની ખબર નહોતી પડતી. આપણી પોલીસે ગુનો કયો નોંધ્યો? અજાણ્યા શખ્સો વિરુદ્ધ. યુનિવર્સિટીના કેમ્પસમાં ગાંજાની ખેતી થાય, હજુ તમે તાર ચેક કરાવજો, મારી ઉપર કેસ કરાવજો, હું ખોટું બોલતો હતો. મારી પોલીસે અજાણ્યા શખ્સો ઉપર ગુનો નોંધ્યો. હિંમત ના થઈ યુનિવર્સિટી ઉપર ગુનો નોંધવાની. પેલા અરવલ્લી કે મહીસાગરમાં પેલા ખેડૂત ઉપર ગુનો નોંધાયો, એનું ખેતર હતું તો કેમ અહીંયા યુનિવર્સિટીના સંચાલકો વિરુદ્ધ નહીં? તકલીફ ત્યાં પડે છે, તકલીફ ત્યાં પડે છે. હું અત્યાર સુધી નહોતો માનતો કે પોલીસ આમાં ઇન્વોલ્વ હોય, પણ ક્યાંક પોલીસ કર્મીઓ પણ પકડાયા છે. અને મારી જોડે આ ઉદાહરણ છે, રાજકોટનું ઉદાહરણ. હું જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી આ બોલતો રહીશ. રાજકોટની અંદર પોલીસે પાપ કર્યું છે યુનિવર્સિટીના સંચાલકોને બચાવવા. આ બચાવવાનો પ્રયાસ કેમ? નમસ્કાર રોનકભાઈ, આપે જે અત્યારે વાત કરીએ અને એની સાથે સાથે તમે જે પેલું અરવલ્લીની અંદર, મહીસાગરની અંદર, ડુંગળીની આડની અંદર, સુરતની અંદર આજે અમુક જગ્યાએ જે રિમોટ એરિયામાં વાવેતર થાય છે ને એમાં પણ સર્વેલન્સ અત્યારે ટેરિફિક રીતના ચાલુ છે અને સર્વેલન્સના આધારે જ આ ગાંજાનું વાવેતર પકડાય છે. બાકી જો આટલું સતત વોચ ના રાખી હોત તો હજી પણ આ કિસ્સો બહાર ના આવ્યો હોત. એટલે એટલી તો આપણે ગુજરાત રાજ્યની પોલીસ સતર્ક છે. હું એ કહું છું ડોક્ટર, એરિયાની અંદર પણ હું ડોક્ટર એ જ કહું છું કે એ મહેનત ઉપર પાણી આવા ફેવરે છે. આ તો રિમોટ એરિયા હતો ને, રાજકોટ હતું ને સાહેબ, યુનિવર્સિટી કેમ્પસ, અને કેટલી મોટી સંખ્યામાં હતું. અને પોલીસ વાર્તા કરે કે ગાંજો નથી, આ તો ગલગોટો છે. પેલા ફિલ્મમાં બતાવો ને, ગલગોટો લઈને લીધો, એમ ગલગોટો બતાવો. આવું તો ના હોય ને. તમે કહ્યું આટલું ઇન્ટેલિજન્સ ધ્યાન રાખે, આટલું રિસર્ચ કરે, બધું કરે જ છે તો જ પકડે. પણ પેલું પકડાયેલું મીડિયા લઈ આવ્યું અને ગુનો કોની ઉપર? તો અજાણ્યા શખ્સો ઉપર. કેમ મને કહો? આ દોહરી નીતિ નથી? ના, એમાં પકડ્યું હશે અને પકડ્યા પછી જે કદાચ એનું કેમિકલ એનાલિસિસ કરીને જે ઇન્વેસ્ટિગેટિવ બ્રાન્ચ છે ને આખી ઇન્વેસ્ટિગેટ કરતી હોય છે કે આમાં કઈ ટાઈપનું ડ્રગ્સ હોય છે, પેલું મિથાઇટ્રોન હોય છે કે એફેડ્રિન હોય છે કે બીજું કંઈ હોય છે, એનું આખું એનાલિસિસ કરતી હોય છે. એટલે એના અનુસંધાનમાં આખી કાર્યવાહી થઈ છે. ખેર ડૉક્ટર, આપનો ખૂબ ખૂબ આભાર. આશા અને અપેક્ષા રાખું છું આ મુહિમમાં મને આપ પણ સાથ આપશો. આપ તો ડૉક્ટર છો, એની વિપરીત અસરો જાણો છો. હવે બીજા એક ડૉક્ટર સાથે વાત કરેલું, પીએચડી એમને કરેલું છે અનેક મુદ્દે, મનીષભાઈ દોશીની. મનીષભાઈ, શું કારણ? નવું જનરેશન, તમે તો યુથનો સિલેબસ તૈયાર કરો છો, 12મા પછી કયો અભ્યાસક્રમમાં જવું, શું જવું, તમને નથી લાગતું હવે એક ચેપ્ટર તમારે આના ઉપર તૈયાર કરવું જોઈએ કે શું ન કરવું વિદ્યાર્થીઓએ? રોનકભાઈ, એબીપી અસ્મિતાના 1757મો એપિસોડ, મહાશિવરાત્રિનું પાવન પર્વ, અને એવા દિવસે જ તમે આ પાવન દિવસે મહાદેવની સાક્ષીએ જે આ કર્યું છે ગુજરાતને બચાવવા માટે, ગુજરાતનું યુવાધનને જે તકલીફ આવી રહી છે એ આપણને ન દેખાય તેવી તકલીફ નથી, આ દેખાતી તકલીફ છે. આ તકલીફ આગામી દિવસોની અંદર ગુજરાતને ગમે એટલી આપણે વાત કરીએ પણ ગુજરાત માટે મુશ્કેલીજનક થશે, કારણ કે આપણી યુવા પેઢી બરબાદી તરફ જાય એ આપણને કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવાય. રોનકભાઈ, એક સૌથી મોટી મને યાદ છે દિવસનું, મારવાડી યુનિવર્સિટીની અંદર ગાંજાના છોડ. રોનકભાઈ, આપણે બધી વાત કરી, એક બાજુ ખેડૂતને કોઈ જગ્યાએ પકડાય, તમે તો બહુ કીધું આટલું થયું, આટલું પકડાણું, ડૉક્ટર સાહેબને કીધું, હું પણ કહું છું, પણ શું થયું? ત્યાં કેમ ન નોંધાણો કેસ? ગુજરાત યુનિવર્સિટીમાં પણ ગાંજાના છોડ પકડાણા હતા, આખું ફીંડલું વળી ગયું નહીં. ગુજરાતમાં 4 જગ્યાએથી ડ્રગ્સની સીધી હેરાફેરી થઈ છે, ડ્રગ્સ, ગાંજો સહિતના બધા નશીલા પદાર્થોની. આપણો 100 કિલોમીટરનો દરિયાકાંઠો આપણા માટે તાકાત
એની સાથે આપણી માટે ચિંતાજનક થઈ ગયો, કારણ કે દરિયા કિનારેથી મોટા પાયે ડ્રગ્સની હેરાફેરી થઈ અને કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે. સેકન્ડ પૂરતા રોકું. કેસ નોંધાયો પણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ. એટલા માટે જ કહું છું, અજાણ્યા શખ્સો એટલા માટે કે બીજી એક બાજુ ખેડૂતોને, નાના માણસને, હું કોઈ પણ જગ્યાએ એવું કહેવા માગું છું, હું ભેદ નથી કહેતો, પકડાણું, ડ્રગ્સ પકડાણું, ગાંજો પકડાણો અનૈતિક પ્રવૃત્તિ છે, અસામાજિક પ્રવૃત્તિ છે, ગુનો કર્યો છે, એની ઉપર NDPS હેઠળ કેસ નોંધાવો જોઈએ. જે વસ્તુની પરિસ્થિતિ જે આખી ગુજરાતમાં અત્યારે ડ્રગ્સનો ગેટવે બની ગયો છે, 100 કિલોમીટરના દરિયા કિનારેથી આપણને પોર્ટથી આવે છે, એરપોર્ટથી આવે છે, જમીન રસ્તે આવે છે, રેલવે માર્ગે આવે છે, પણ બસ પોર્ટ ઉપરથી પણ ગાંજાની હેરાફેરીના મોટા મોટા થેલીમાં પાઉચો આવી રહ્યા છે. આ એટલા માટે જવાબદારીપૂર્વક કહું છું કે તમે પાર્લામેન્ટની અંદર જે જવાબ આવ્યા, તમારી સ્ક્રીન ઉપરના દ્રશ્યો છે, એને હું રિપીટ નહીં કરું. એમને જે વસ્તુ કીધી કે ગુજરાતમાં હજારો કિલોગ્રામ ડ્રગ્સ, એટલે કે ક્યાંક 18,000 કિલોગ્રામ, 12,000 કિલોગ્રામ, 13,000 કિલોગ્રામ, 17,000 કિલોગ્રામ, અને આવા મોટા પાયે ગુજરાતમાં ગાંજો, બે પ્રકારના ગાંજાનો, એક વાવેતર સાથેનો ને હાઇબ્રિડનો પણ, જે એરપોર્ટથી ને બધી જગ્યાએ આવી રહ્યો છે. સવાલ એ છે રોનકભાઈ કે ગુજરાતની અંદર આ ડ્રગ્સના માટે નાના નાના માણસો પકડાય, પણ એનો મેઇન મગજમચ એક પણ કેસમાં નથી આવ્યો. એ ડ્રગ્સનું હોય, ગાંજાનું હોય કે અફીણનું હોય, ચરસનું હોય, કોઈ પણ આ જુદા જુદા પ્રકારના ડ્રગ્સની હેરાફેરીમાં આપણી આ પહેલાં એવું હતું કે આપણી આ બહારથી આવે છે, આપણે તરત કહી દેતા હતા, પકડે એટલે અફઘાનિસ્તાન ને પાકિસ્તાનની વાત કરે. ડ્રગ્સ માટે, દેશને બરબાદ કરવા માટે પાકિસ્તાને તો નેમ લીધી છે. એને આપણને ભારતને જુદી જુદી રીતે તોડી નાખવા માટે નકલી નોટોથી આર્થિક તંત્ર તોડી નાખવાનું, આપણી દેશની યુવા પેઢીને બરબાદ કરવી, એટલે ડ્રગ્સના કારોબારથી આખી એમની પ્રવૃત્તિ ચાલે છે. પણ દુઃખ સાથે કહેવું પડે, ગુજરાતમાં પણ ડ્રગ્સની ફેક્ટરીઓ ચાલે છે. આ હું નથી કહેતો, આ સત્તાવાર વાત એટલા માટે ચાંગોદર, સાણંદ, વડોદરા પાદરામાં, અંકલેશ્વરમાં 3 ફેક્ટરી પકડાણી, અને સુરતની અંદર લેબ પકડાય આખી બનાવવાની, લેબની અંદર બને. આ પરિસ્થિતિનું જ્યાં બોટાદની અંદર 198 કિલોગ્રામ 2025માં પકડાણો, સુરેન્દ્રનગરની અંદર જાન્યુઆરી 2026 હમણાં જ પકડાણો 3036 કિલોગ્રામ જેટલું પકડાણું. આ બધી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત ટ્રાન્ઝિટ હબ બની ગયું છે. ગુજરાત માત્ર ગુજરાત પૂરતો જ નથી આ જતો, ગુજરાતના માર્ગે પહેલાં ગુજરાતમાં આવતું હતું, હવે ગુજરાતમાંથી દેશમાં અને વિદેશમાં જાય છે. અને આ ચિંતાનો વિષય એટલા માટે કે આપણું ટ્રાન્ઝિટ હબ બની ગયું છે. આપણે જ્યારે અભ્યાસ કરતા હતા રોનકભાઈ, તમે તો વર્ષોથી પત્રકારિતામાં છો, આપણે ઉડતા પંજાબ બહુ સાંભળ્યું, આખી પેઢી બરબાદ થઈ. અને આપણે અહીંયા ફરવા ગયા હોય તો પંજાબમાં કહેવામાં આવે કે તમે 7 વાગ્યા પછી બહાર ન નીકળતા, કારણ કે નશાકારીઓ, નશાના ભોગ બનેલા લોકો કોઈ પણ પ્રકારનો ક્રાઇમ કરતા અટકશે નહીં અને કાંઈ પણ ઘટના બનશે. એવા સંજોગોની અંદર આપણે ઉત્તર ગુજરાત ન બને એ દિશામાં સૌથી મોટું ધ્યાન રાખવાની જરૂર છે. નાના નાના પેડલરો, નાના નાના લોકો પકડાય સારી વાત છે, પણ મોટામાં મોટું નેક્સસ, મોટામાં મોટા માફિયાઓ જે આખા ખેલના ખેલાડીઓ છે, એને કોઈ પણ સંજોગોની અંદર લેવામાં આવે. તમે આખા કેસની અંદર જોજો, હજારો કિલો ગાંજો પકડાણો, પણ એના મૂળ જે છે, મૂળિયાઓ જે આખા ખેલના ખેલાડીઓ છે, માફિયાઓ છે, એને પકડીને ક્યારે એની ગરદન ઉપર કાનૂનનો બરાબરનો સકંજો જે કરવાનું એ નથી થયો. 1700 કરતાં વધુ કેસો નોંધાયા 3 વર્ષની અંદર NDPSના ગાંજાને લગતા જ. એમાંથી લો કન્વિક્શન રેટ છે, સૌથી ઓછામાં ઓછો. મોટા ભાગે એ લાંબા સમય સુધી ચાલે, અને એની સાથે સાથે એ મોટા ભાગે એમાં પંચ અને બીજી કાનૂની પ્રક્રિયાની અંદર એ મોટા ભાગે છૂટી જાય છે. આ પણ એક ચિંતાનો વિષય છે. સરકાર વાતો કરે, હમણાં ભાજપાના પ્રવક્તા કહેતા હતા કે આ પરિસ્થિતિ છે, આ કર્યું તે કર્યું. હું તો એવી સરસ મજાની વાત કહું કે માનનીય અમિતભાઈ ગુજરાતમાંથી જ આપણા દેશના ગૃહમંત્રી તરીકે છે, ગુજરાતની અંદર એમને વાકેફ છે. આપણા પ્રધાનમંત્રી પણ ગુજરાતમાંથી છે. આપણને સૌને થાય કે આપણે જ્યારે 2 વ્યક્તિઓ આપણી હોય, ગાંધી સરદારના ગુજરાતનું યુવાધન બરબાદી તરફ જાય છે. અબજો રૂપિયાનું ડ્રગ્સ, જેમ તમે કીધું મારવાડી યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, એના મેઇન ઓલાને ખેડૂત ઉપર નોંધાય, પોર્ટ ઉપર ક્યાં ગુનો નોંધાણો, કરોડો ને અબજો રૂપિયાનું ડ્રગ્સ આવ્યું, પાવડરના રૂપમાં આવ્યું, કન્ટેનરના રૂપમાં આવ્યું, કોઈ તપાસ નહીં, કોઈ વાત નહીં, બેનીની ખુલાસો. મારી રોનકભાઈ વાત એ છે કે ગુજરાતને ખોખલું કરવા માટે, ગુજરાતને સંપૂર્ણપણે યુવાધનને બરબાદ કરીને, એના માટે આ ગાંજાને હાઇબ્રિડના માત્ર નહીં, હું તમને એક સરસ મજાનું એટલા માટે મારી વાત કરી, મને વધુ 20 સેકન્ડ આપજો. ગુજરાતની અંદર ડાર્ક એફટી આવે, આપણા અમદાવાદ જિલ્લાના પોલીસ અધિકારી
એસપીએ આખી એક ડાયરી પકડી. ડાયરીની અંદર મોટા મોટા અધિકારીઓ, મોટા મોટા બિલ્ડરો, મોટા મોટા બિઝનેસમેનોના છોકરા છોકરીઓ હતા. એ ડાયરીનું આજ દિન સુધી તપાસનું સુધી મોટા પાયે ખેલ હતો. માત્ર ડાર્ક વેબ નહીં, ઓનલાઈન અત્યારે કુરિયર સર્વિસ, પાર્સલ સર્વિસ રૂપે જથ્થાબંધી રીતે ઠલવાયેલું છે. સિન્થેટિક ડ્રગ હોય, ગાંજો હોય, હાઇબ્રિડ ગાંજો હોય, આપણે ફોરેનથી આવે છે, એ લોકો આવે છે. અમરેલીની અંદરના એક મોટા નેતાના નજીકના માણસ જ આ આખી વ્યવસ્થાની અંદર એરપોર્ટ ઉપરથી પોતે જ મંગાવેલા હતા પાર્સલો. આજ દિન સુધી એની તપાસ નથી થતી. મારી આપના માધ્યમથી, એબીપી અસ્મિતાના માધ્યમથી જ આ પાવન પર્વના દિવસે આ સાથે મળીને આવો. આ ઓલી નથી, આ ગુજરાતને બરબાદ કરવાનું, ગુજરાતને સંપૂર્ણ બેહાલ કરવાનું, ગુજરાતનું ભવિષ્ય રોડી નાખવાનો જે ખેલ ચાલી રહ્યો છે, તેવા સંજોગોની અંદર ગુજરાતને ઉઠતું ગુજરાત બનતું રોકવા માટે સામૂહિક પ્રયત્ન કરવો છે. સરકાર ડ્રગ્સ પકડાય, પીસ થપતાવે, પોલીસ તંત્ર, હું પણ કહું છું, હું પણ આપના માધ્યમથી કહું છું, પોલીસને અભિનંદન આપું, પણ પોલીસના અનેક લોકો આ નેક્સસની અંદર ક્યાંક ને ક્યાંક નામ સાથે આવે છે. ત્યારે આ સંજોગોની અંદર આપણું ગુજરાત, ગાંધી સરદારના ગુજરાત તારે આપણો યુવાધન ગુજરાતની પ્રગતિમાં ભાગીદાર થાય, એને રોજગાર મળે, સારું શિક્ષણ મળે. હું તો દુઃખ સાથે કહેવું પણ રોનકભાઈ, 9મા ધોરણના છોકરાઓ પણ તમે જોતા હશો, તમે શરૂઆતમાં ટીનેજર પણ આ કરતા થઈ ગયા. હા, અને આપણા સૌના માટે આ ચિંતાનો છે. મા બાપને ખબર નથી એનું બાળક કઈ દિશામાં જઈ રહ્યું છે. ત્યારે આ સંજોગોની અંદર ભારતીય જનતા પાર્ટીનો ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે, એને હપ્તારાજમાંથી બહાર આવી અને કડકમાં કડક કાર્યવાહી કરશે તો જ ગુજરાતનું યુવાધનને બચાવી શકાશે. ચાવડા સાહેબ, આપ પાસેથી જાણેલો, જો આ ગંજેડી શબ્દ બહુ અપમાનજનક શબ્દ હતો અને ગ્રામીણ અને એ પણ વડીલો માટે વપરાતો હતો અને ઘણા એકદમ ગયા ગુજરાત પેલા મજૂરિયા હોય ને એ પિતા. ગાંજો અત્યારે સ્ટેટસ સિમ્બોલ થઈ ગયો છે. એરપોર્ટ ઉપર ગાંજો, તમે તો સાઉથ ગુજરાતના જાણો, પેલા ઉત્કલ નગરમાં ઓડિશાથી ટ્રેન આવતી ને એમાં પોટલા આવતા ને ફેંકી દેતા, પોટલા ફેંકી દેતા, હાવ ઝુંપડપટ્ટી જેવો વિસ્તાર. પણ હવે ગાંજાનું સ્વરૂપ બદલાયું, હાઇબ્રિડ ગાંજો આવતો થઈ ગયો. નવું જનરેશન જેનજી કહીએ છીએ, જેની જોડે આપણે અપેક્ષા છે, એની લતે લાગ્યો. જવાબદાર કોણ અને કેવી રીતે રોકી શકાય? રોનકભાઈ, પહેલાં આપણે જે વાત કરી રાજકોટ યુનિવર્સિટીની, તો કદાચ ગુનો અનડિટેક્ટ તરીકે દાખલ થયો હોય, પણ એ ગુનો તો ડિટેક્ટ થઈ જવો જોઈએ. કેમ કે હું છે ને પોલીસ એકેડેમી કરાય અને પોલીસ એકેડેમી જુનાગઢ બંનેનો પ્રિન્સિપાલ તરીકે રહી ચૂક્યો તો. બંને કેમ્પસો ગુજરાત યુનિવર્સિટી જેટલા જ મોટા છે, પણ તસુ જે જગ્યા છે એનો ઉપયોગ પ્રિન્સિપાલને ખબર જ હોય કે આ કોને આપણે આપેલું છે, કોને કામગીરી સોંપેલી છે, એટલે એ ગુનો ડિટેક્ટ થઈ જવો જોઈએ. ગાંજાના છોડ છે એ અનડિટેક્ટ ન રહી શકે. બીજું, ગુજરાત છે એ 1640 કિલોમીટરનો લાંબો દરિયાઈ માર્ગ છે અને અફઘાનિસ્તાનમાં જે ડ્રગ્સ છે એ 1 કિલોના $750 અમેરિકન છે અને જેનો લંડનમાં અને અમેરિકામાં ભાવ $1 લાખ થાય છે. એટલે ગાળો બહુ મોટો છે. અને અફઘાનિસ્તાનમાં, ઈરાન, પાકિસ્તાનમાં ગરીબ પ્રજા છે, પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી છે, એ લોકો કોઈ બીજી રિસ્ટ્રિક્શન છે નહીં, બીજું અનએમ્પ્લોયમેન્ટ છે, અને અમેરિકામાં ત્યાં બધે આની જરૂરિયાત છે. ડિફરન્સ બહુ છે પૈસાનો. એટલે ગુજરાત એમાં વચ્ચે ટ્રાન્ઝિટ શિપમેન્ટમાં આવે છે. એટલે આના ઉપર આપણી પોલીસ, નેવી, કોસ્ટગાર્ડ બધાએ સતત એક્ટિવ રહેતા હોય છે. પણ આ ટ્રાન્ઝિટ માર્ગ છે અને જે એનું ટોપોગ્રાફિકલી અને જિયોગ્રાફિકલી મહત્ત્વ છે આપણા જગ્યાનું, એટલે અહીંયાથી શિપમેન્ટમાં આ બધું પકડાતું હોય છે. તમે જે રિસેન્ટલી વાત કરી કે એરપોર્ટ ઉપર પણ આપણી પાસે સ્નાઇફર ડોગ્સ છે, પણ બધી જ જગ્યાએ, કદાચ સુરતમાં આઈ ડોન્ટ નો, પણ અમદાવાદમાં તો સ્નાઇફર ડોગ્સની સેવાઓ અવેલેબલ છે જે નાર્કોટિક્સ તરત જ ઓળખી નાખે. પણ આટલા બધી સંખ્યામાં રાઉન્ડ ધ ક્લોક જો આ ડોગનો ઉપયોગ કરવામાં આવે તો એના માટે આપણે થોડું વધારે સજગ થઈ અને એને 3 શિફ્ટમાં કામગીરી લેવી પડે. એ પ્રમાણેની સંખ્યાબળ ડોગ્સનું બંને જ પોર્ટ ઉપર વધારવું પડે. પણ આ તમે જે કીધું એ આંકડા બધા હકીકત છે અને એ થાય છે. રહી વાત બીજું કે ગુજરાતમાં કલ્ટિવેશન થાય છે એવું બહુ મોટા, મેં ગુજરાતમાં બધી જગ્યાએ જોયેલું છે, નોકરી કરેલી છે, એટલું મોટા પ્રમાણમાં ગુજરાતમાં ક્યાંય પાક ઉત્પન્ન થતા નથી. એમપીમાં, મંદસૌરમાં અને ત્યાંથી ક્યાંકથી ઉગાતું હોય છે. અને આ બધાય પરમિટેડ હોય છે અને પરમિટનો દુરુપયોગ કરી અને
ઓપિયમ ને ગાંજોની બધું ઉગાડી અને એના કેન્સરની કે બીજી જે દવાઓ છે એની સાથે સાથે વધારે પ્રમાણમાં વાપી અને એનું ત્યાંથી ટ્રાફિકિંગ થતું હોય છે. ગુજરાતની પોલીસ તો આ બાબતમાં મારા ખ્યાલ પણ ક્યાંય આક્ષેપ પણ આપણે સાંભળ્યો નથી કે પોલીસ ઇન્વોલ્વ હોય. જેવી દારૂમાં આક્ષેપ સંભળાય છે કે પોલીસની ઇન્વોલ્વમેન્ટ હોઈ પણ શકે ન પણ હોઈ શકે, એવો ગુજરાતમાં હજી સુધી આપણે પ્રશ્ન સાંભળ્યો નથી. અને ગુજરાતનું યુવા માર્ગ આપે કીધું એમ થોડું કિક માટે અને જેમ થોડી વધારે સાહેબી વધે છે એમ વધતું જાય છે. બીજું રોનકભાઈ, એક સાયકલ એવી આવે છે કે જ્યારે અમારી શરૂઆતમાં અમે જોબ ઉપર હતા એ વખતે નાર્કોટિક્સના કેસ કરતા, પણ નાર્કોટિક્સના કેસમાં NDPS એક્ટની કલમ 42 અને કલમ 50 છે ને એ બહુ અઘરી છે. એમાં બધી મેન્ડેટરી જોગવાઈ હોય છે કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને સાથે રાખવાના, ગવર્મેન્ટના પંચો રાખવાના, તોલમાપવાળા બહુ પ્રતિષ્ઠિત વેપારીને સાથે રાખવાના, અને એટલી બધી મેન્ડેટરી પ્રોસિજર હોય છે કે અત્યારે જો આપણે રેડ કરી હોય આ સમયે, લગભગ આ સમયે થતી હોય છે, તો આવતીકાલે બપોર સુધી જે અધિકારીઓ છે એ બધા સિવાય બીજું કશું કામ ન કરી શકે. અહીંયા જ જમવાનું મંગાવવું પડે અથવા ભૂખ્યા રહેવું પડે અને આખી રાત. એટલે એ લાંબી પ્રોસિજરને કારણે પોલીસો જનરલી નાનો જથ્થો હોય ને તો ડ્રોપ કરી દે, એટલે એ પ્રમાણ ઘણું બધું વધી ગયું, એટલે આ કેસો ઓછા થવા માંડ્યા હતા. અને એટલે નાનો કેસમાં વધે. અને બીજું જજને પણ આમાં જજમેન્ટ આપવામાં બહુ તકલીફ થાય છે. બેલેબલ છે નહીં આ ઓફેન્સ. જો 20 ગ્રામથી વધારે હોય તો આમાં બેલ જલ્દી મળતા જ નથી. એટલે મર્ડરના આરોપીને બેલ મળી જાય, પણ જો ડ્રગ્સ વધારે હોય તો નથી મળતા. ચાવડા સાહેબ, આપનો રોનકભાઈ, એટલે આ બધા કારણોસર છે ને આ પોલીસની કાર્યવાહી પણ ઓછી થઈ ગઈ છે. ચાવડા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર હું ફરીથી કહું છું, રોનકભાઈ, હું જરાય માનતો નથી કે ડ્રગ્સના રેકેટમાં પોલીસ સામેલ હોય. હા, 3-4 કિસ્સા ચોક્કસથી એવા સામે આવ્યા છે જ્યાં પોલીસનું ઇન્વોલ્વમેન્ટ આવ્યું છે, કેટલાક પોલીસ કર્મીઓનું. આશા અને અપેક્ષા રાખું કે આ નેટવર્કમાં ભૂલથી પણ મારો એક પણ વર્દીદારી ન જોડાય, કારણ કે આ બરબાદ કરનારું નેટવર્ક છે. દર્દ એ વાતનું છે કે નવું જનરેશન, શિક્ષિત વ્યક્તિ જેની ઉપર ભવિષ્ય છે, ભવિષ્યની આશા છે અને જબરજસ્ત ટેલેન્ટ અને હુનર છે, એ આના રવાડે ચડી રહ્યો છે. એને દૂર રાખવાની સંયુક્ત જવાબદારી આપણી છે. અને પોલીસે કોઈ પણ પ્રકારના રાજકીય દબાવ સિવાય જે પણ વ્યક્તિ આ ખેલમાં સામેલ છે ને એને ખુલ્લો પાડવાની જવાબદારી પોલીસની છે. આશા અને અપેક્ષા રાખું મારા ગુજરાતમાં કોઈ પણ યુવાન, કોઈ પણ તરુણ ગંજેડી ના થાય. ગંજેડી ના થાય, ગંજેડી જ શબ્દ કહેવાય, એ કોઈ સ્ટેટસ નથી. હું ફરીથી કહું છું, ગાજો ખેંચવો એ સ્ટેટસની વાત નથી, એ ગંજેડીઓ છે. તુચ્છ શબ્દ છે, એટલું મગજમાં રાખજો. એ મોટી પાર્ટીઓના વહેમમાં ના રહેતા, બરબાદીનો રસ્તો છે.